દર્શક મિત્રોને મારા પ્રણામ અને આજે આપણે જાણીશું એસબીઆઈ બેંકમાં આધાર કાર્ડ લિંક કઈ રીતના કરવું એ પણ આપણે ઘરે બેઠા બરોબર બેંકમાં જવાની પણ જરૂર નથી, કઈ ફોર્મ ભરવાની પણ જરૂર નથી, બધું ઓનલાઈન જ સિસ્ટમ છે. એના માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે બરોબર. અને આધાર કાર્ડ બેંક સાથે લિંક કરવાનું કારણ કે તમારા ખાતામાં ડીબીટી શરૂ થઈ જાય, જેવું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જેવું કે ગેસની સબસિડી જો તમારા ખાતામાં આવતી હોય તો તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક જ હોય. અને જો બેંકની ગેસની સબસિડી તમારા ખાતામાં ન આવતી હોય તો તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક ન હોય તો ન આવતી હોય, એટલે તમારા ખાતામાં ડીબીટી શરૂ ન હોય. એના માટે તમને આ વિડીયો બનાવી અને પૂરેપૂરો જોઈ લેજો, જેનાથી તમને પણ ખ્યાલ આવી જશે કે કઈ રીતના પ્રોસેસ કરવી. અને ખાલી એસબીઆઈ જ નહીં, એમાં ઘણી ખરી અન્ય બેંકો પણ છે. જો તમારું ખાતું બીજી બેંકમાં હોય અને તે બેંકમાં આધાર કાર્ડ લિંક કરવા માંગતા હોય તો એ પણ આમાં થઈ જશે બરોબર. તો આપણે વધારે સમય ન લેતા આપણે વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે એનપીસીઆઈ ની વેબસાઇટ ઉપર આવી જવાનું છે, npci.org. જે અહીંયા પહેલી વેબસાઇટ તમને દેખાવા મળે છે, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે વેબસાઇટ ખુલી જાય. ત્યારબાદ અહીંયા નીચે આપણે હું રેડ કલરનું સર્કલ કરી દઈશ, કન્ઝ્યુમર લખેલા છે, જે રેડ કલરનું સર્કલ હશે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા લાસ્ટમાં ભારત આધાર સીડિંગ ઇનેબલર એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ વેબસાઇટ ખુલી જશે. ત્યારબાદ અહીંયા આધાર સીડિંગ અને ડી સીડિંગ બંને ઓપ્શન આપેલા છે, એટલે એમાં બંને આવી જાય એ આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા આધાર નંબર ટાઈપ કરવાનો રહેશે, જેનું પણ બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવાનો છે એ આધાર નંબર ટાઈપ કરી લેવાનો. ત્યારબાદ અહીંયા રિક્વેસ્ટ ટાઈપમાં સીડિંગ નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીંયા આપણે બેંક સિલેક્ટ કરવાની રહેશે, જે પણ તમારી બેંક હોય, ઘણી બધી બેંકના નામ આપેલા છે, જે પણ તમારી બેંક લાગુ પડતી હોય એ બેંકનું નામ અહીંયા સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ જો ફ્રેશ હોય એટલે પહેલી વાર આધાર કાર્ડ લિંક થતા હોય તો ફ્રેશ સિલેક્ટ કરવાનું છે. અને જો બીજી બેંક થી બીજી બેંકમાં લિંક કરવું હોય તો એ ત્રીજો ઓપ્શન છે બરોબર. તો આપણે અહીંયા ફ્રેશ સિલેક્ટ કરશું. ત્યારબાદ અહીંયા અકાઉન્ટ નંબર નાખી દઈશું. અકાઉન્ટ નંબર નાખી અને ફરીવાર આપણે અકાઉન્ટ નંબર નાખવાનો આવશે, તો ફરીવાર આપણે અકાઉન્ટ નંબર નાખી દેવાના રહેશે. તો અકાઉન્ટ નંબર મેચ નથી થતા, તે માટે આપણે ફરીવાર આપણે અકાઉન્ટ નંબર ટાઈપ કરી અને તમારે ભૂલ ન થાય એ રીતના અકાઉન્ટ નંબર નાખવાના રહેશે. તો ખાસ ધ્યાન રાખવું, અકાઉન્ટ નંબર બંને મેચ થવા જોઈએ. ત્યારબાદ અહીંયા ટિક આપી દેવાનું અને અહીંયા જે કેપ્ચર આપેલા છે એ આ બોક્સમાં ટાઈપ કરી અને અહીંયા સબમિટ આપી દેવાનું છે. ત્યારબાદ નીચે આવી જવાનું રહેશે. નીચે આવજો એટલે આ એગ્રી એન્ડ કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે થોડોક પેજ રીલોડ થશે. ત્યારબાદ ઇનવેલિડ કેપ્ચર નખાઈ ગયા હતા, તો આપણે ફરીવાર કેપ્ચર નાખી અને સબમિટ આપી દઈએ. બેંક સિલેક્ટ કરી લઈએ. તો આવી ભૂલો ન થાય એ તમારે ખાસ ધ્યાન રાખવું બરોબર. ત્યારબાદ અહીંયા સબમિટ આપી અને જેવી પ્રોસેસ કરી હતી એગ્રી એન્ડ કન્ટિન્યુ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ઓટીપી આવશે, જે આધાર સાથે મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી આવશે, જે અહીં નાખી દેવાનો રહેશે. ઓટીપી નાખી અને ડાયરેક્ટ અહીંયા આપણે કન્ફર્મ આપવાનું છે. કન્ફર્મ આપશો એટલે ફરીવાર પેજ લોડિંગ થશે, તો આપણે વેઇટ કરી લેવા. ત્યારબાદ અહીંયા કન્ફર્મ આપી દેવાનું રહેશે. કન્ફર્મ આપી અને ફરીવાર લોડિંગ આવી જશે, તો થોડી વાર વેઇટ કરી લેવો. તો જ્યાં સુધી આ સર્કલ ગોળ ગોળ ઘૂમે છે ત્યાં સુધી આપણે વેઇટ કરવો પડશે, કેમ કે આધાર કાર્ડ બેંક સાથે લિંક થવામાં થોડીક પ્રોસેસ લાગે છે, એટલે આપણે વેઇટ કરી લેવો. તો આપણું આધાર સીડિંગનું સક્સેસ થઈ ગયું છે. યુઆર આધાર નંબર સક્સેસફુલી સીડ ટુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અકાઉન્ટ નંબર અને અહીં રીતના તમને જોવા મળશે બરોબર. તો આધાર સીડિંગ સ્ટેટસ સક્સેસ થયું છે બરોબર. ત્યારબાદ અહીંયા મેપેડ હિસ્ટ્રીમાં ચેક કરી લેવું. અહીંયા આપણે આધાર નંબર નાખી અને ચેક સ્ટેટસ પણ અહીંયા ચેક થઈ જાય છે. તો આ રીતના જ અન્ય બેંકમાં પણ તમે આધાર લિંક કરી શકો છો. અહીંયા ઘણી ખરી બેંકોના નામ આપ્યા છે, જેમાં જઈ તમને તમારું જે પણ બેંકમાં ખાતું હોય એમાં તમે લિંક કરી શકો છો. તો આ હતી આજની પ્રોસેસ આધાર કાર્ડ ઘરે બેઠા લિંક કરવાની. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકનને પ્રેસ કરી લેજો અને સાથે દોસ્તોને પણ શેર કરો, જેનાથી એને પણ ખબર પડે કે બેંકમાં આધાર કાર્ડ લિંક કઈ રીતના કરવું, એ પણ ઘરે બેઠે આપણે બેંકમાં ધક્કા ખાવાની પણ જરૂર ના પડે.